નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું આ સ્પેશિયલ સેશનમાં. રેવન્યુ તલાટીનો ઓફિશિયલ પ્રિલિમ્સ પરીક્ષાનો ડિટેલ્ડ સિલેબસ એ આવી ચૂક્યો છે. ગૌણ સેવા દ્વારા આ ડિટેલ સિલેબસ છે જે અત્યારે તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો છે. આપણે એવું કહેતા હતા કે રેવન્યુ તલાટીનો પ્રિલિમ્સ પરીક્ષાનો જે સિલેબસ છે એ સીસી ગ્રુપ બી નો સેમ ટુ સેમ સિલેબસ છે. આમ જોવા જાય તો 10% આ સિલેબસ અલગ છે. 90% તમે એમ કહી શકો કે આ સીસીઈ ગ્રુપ બી નો સિલેબસ છે. ઘણી જગ્યાએ સુધારાઓ પણ છે અને એ સુધારાઓ કઈ જગ્યાએ પોઈન્ટ વાઇઝ છે તમારી સામે હું રાખીશ, અને એ સુધારાઓ છે જેમાં કઈ વસ્તુ નવી છે એ પણ આપણે આ જોઈએ. તો એક વખત નજર કરી લઈએ શું છે, કઈ રીતે છે. ઓફિશિયલ જ સિલેબસ છે, ઓફિશિયલ જ આ રીતે એ જાહેર કરવામાં આવ્યું છે. 2300 ટોટલ 89 જગ્યા માટે જે આ રેવન્યુ તલાટીની જાહેર થઈ છે એના માટે તમને જણાવી દઉં કે આના માટે ફોર્મ જે છે 5,50,000 કરતા પણ વધારે ઉમેદવારોએ ફોર્મ એ ભરી ગયા છે, ફોર્મ ભરાઈ ગયા છે. ત્યારે આવી રીતે જે આપણે ખ્યાલ છે કે જેમાં સિલેબસ 200 માર્કનો છે, એમસીક્યુ વાળો આખો સિલેબસ છે. આમાં પ્રિલિમ પરીક્ષા જે છે એ એમસીક્યુ બેઝ છે. તો એનો આ સિલેબસ ગુજરાતી છે તો આ ગુજરાતી 20 માર્કનું, રૂઢિપ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ છોડો, સંધિ જોડો, સમાનાર્થી શબ્દો, આ ટોપિક, આ 10 ટોપિકમાંથી 20 માર્ક એ લોકો કવર કરશે. એના બાદ ઇંગ્લિશની જે ટોપિક છે એમાં ટેન્સીસ છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે, નેરેશન છે એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે, યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમિનર્સ છે, યુઝ ઓફ એડજેક્ટિવ્સ છે, પ્રિપોઝિશન્સ એન્ડ કન્જક્શન્સ છે, વર્બ્સ એન્ડ એડવર્બ્સ છે, નાઉન્સ અને પ્રોનાઉન્સ છે, યુઝ ઓફ આઇડિયોમેટિક એક્સપ્રેશન, સિનોનિમ, એન્ટોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, અફેક્સિસ અને વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન. બરાબર, આવો જે ટોપિક જે છે જેની અંદર આખો એ ચેન્જીસ છે. આ જે સિલેબસ સીસી ગ્રુપ બી જેવો જ છે. બરાબર, આમાં કોઈ ચેન્જીસ નથી. તો આ પણ 20 માર્કનો આખો આ સિલેબસ છે. આ 20 માર્કનો આખો આ સિલેબસ આ રીતે છે. હવે વાત આવી ત્રીજા નંબરના ટોપિક ઉપર કે સીસીઈ ની અંદર આનો જે ટોપિક બંધારણ કરીને છે, જ્યારે આમાં રેવન્યુ તલાટીમાં અહીંયા જે ચેન્જ છે એ શું છે? રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર. એટલે 30 માર્કની અંદર ટોટલ 3 ટોપિક, 3 અલગ અલગ સબ્જેક્ટના ટોપિક થઈ અને આ 30 માર્ક જે છે એ લે છે. એમાં જાહેર વહીવટ એ નવું છે અને આમાં ઇકોનોમિક્સ જે છે એ પણ એડ કરવામાં આવ્યું છે. સીસીઈમાં જુઓ તો ગ્રુપ બી ની અંદર તમને આમાં બંધારણના આખા સેપરેટલી 30 માર્ક હોય છે, જ્યારે અહીંયા રેવન્યુ તલાટીની અંદર રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર આ ત્રણેય ભેગા થઈને 30 માર્ક જે છે એ બને છે. આ ત્રણેય જે છે એ ભેગા થઈ અને 30 માર્ક બને છે. તો બંધારણનો ટોપિક આ રીતે છે. ભારતના બંધારણના ટોપિક્સ, સંઘ અને રાજ્યના કાર્યો, જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાન મંડળ, ભારતની ન્યાયપાલિકા છે એનું માળખું છે, બંધારણીય સંસ્થાઓ છે, વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓ, સ્થાનિક સરકાર એટલે 74મો બંધારણીય સુધારો, 73મો બંધારણીય સુધારો, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આરટીઈ, મહિલા અને અનુસૂચિત જનજાતિના અધિકારીઓ છે અને સુશાસન. આ નવો ટોપિક છે. આ જાહેર વહીવટનો, ગુડ ગવર્નન્સનો આખો નવો જ ટોપિક જે આની અંદર એડ કરવામાં આવ્યો છે. ટોટલ આના જોવા જાવ તો 30 માર્ક એ આના છે, જે સીસીઈ ગ્રુપ બી કરતા આ અહીંયા આ ટોપિક જે છે એ એડ અલગ થાય છે. અર્થશાસ્ત્ર છે તો એ અર્થશાસ્ત્રના જુઓ તો જનરલી જીપીએસસી ના ટોપિક છે એ તમને અહીંયા લાગે છે. બરાબર, અર્થતંત્ર જે છે, ભારતીય અર્થતંત્ર, એનું એગ્રીકલ્ચર સેક્ટર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, અર્થતંત્રની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટેલિકમ્યુનિકેશન્સ, જાહેર વિત્ત વ્યવસ્થા, ફાઇનાન્સ સિસ્ટમ છે. આ બધા ટોપિક છે અને એમાંથી એ પૂછાશે. ત્યાર પછી ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. આના ટોટલ 30 ટોપિક, 30 માર્ક છે. ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસોમાં 3 અલગ અલગ ટોપિક પડ્યા, 10-10 માર્ક આપણે કહી શકીએ. તો ઇતિહાસના સિંધુ ખીણ સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ છે. ગુજરાતના રાજવંશો છે. જો ગુજરાતના રાજવંશોમાં મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ છે. બરાબર, 1857નો ભારતનો સ્વતંત્રતા સંગ્રામ છે, આ એઝ ઇટ ઇઝ જ છે. 19મી સદીમાં ભારત અને ગુજરાતનું ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો, આ પણ એ જ રીતે છે. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, એ મહાત્મા ગાંધીજીના
જે એકાદશ વ્રતો, હવે જો આ નવો ટોપિક થઈ ગયો, બરાબર, મહાત્મા ગાંધીજીના 11 મહાવ્રતો. આ 11 મહાવ્રતો એટલે કે 11 એવા ઉપવાસો છે. મહાત્મા ગાંધીજીનો રચનાત્મક કાર્યક્રમ, અહીંયા આ અલગ વસ્તુ છે, બરાબર, આ વસ્તુ આખી અલગ છે. સ્વતંત્રતા ચળવળ, સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા શું છે, મહાગુજરાત આંદોલન શું છે, આમાં જોવા જાવ તો 10 માર્ક છે એ તમને અહીંયા જોવા મળશે. બરાબર, આગળ વધીએ ભૂગોળ ઉપર. તો ભૂગોળમાં સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભની ભૂગોળ, જેમાં ગુજરાતનું વસ્તી વિસ્તરણ છે. અત્યારે આપણી પાસે વસ્તી વિસ્તરણના જનરલી 2011 ના ડેટા હોય. હવે નેક્સ્ટ જે વસ્તી ગણતરી થશે એ હવે પછી જાહેર થશે, તો એના ડેટા છે એ કંઈક અલગ હોય. તો આ ભૂગોળનો ટોપિક છે. ભૌતિક ભૂગોળ એ પૂછાય જ છે, જીપીએસસી લેમાં પણ પૂછાય છે. એવી જ રીતે સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરીએ તો સાંસ્કૃતિકમાં ભારત અને ગુજરાત આ બંનેનો સાંસ્કૃતિક વારસો, જેમાં અલગ અલગ મંદિરોની કળા સ્વરૂપો કહેવાય, સાહિત્ય, સંગીત, સ્થાપત્ય, શિલ્પ સ્તરા, આ ગુજરાતના મેળાઓ પૂછ્યા છે. અને જોજો અહીંયા આટલી જ વસ્તુ ભારતની કરવાની છે, બાકી આ ગુજરાત વિષય જ છે, ગુજરાતના જ ટોપિક ચાલે છે. જોજો દોસ્તો, ગુજરાતની લોકનાટ્ય કળા, અને એમાંય કીધું છે ભવાઈ વિશેની વાત કરી છે, એટલે આના પ્રશ્નો હશે. ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના મ્યુઝિયમ સ્થાનો, ગુજરાતની લાઇબ્રેરીઝ છે, ગુજરાતના તીર્થ સ્થળો, ગુજરાતના પર્યટન સ્થળો. તો આમાંથી જે છે એ ટોટલ જે છે એ 10 માર્ક આમાંથી કાઢશે. રેડી? તો આ 3 સબ્જેક્ટ ભેગા થઈ અને ટોટલ જોવા જશો તો 30 માર્ક થશે. એનાથી આગળ વધીએ પર્યાવરણ અને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી. પર્યાવરણ અને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીમાં જોઈએ તો પર્યાવરણની અંદર જે સીસીઈ ની અંદર આપણે વાત કરીએ એની સાથે કમ્પેરિઝન કરીએ તો આ પહેલો નંબરનો ટોપિક એમાં હતો ગ્રુપ બી માં, બીજા નંબરનો ટોપિક પણ છે, ત્રીજા નંબર અને ચોથા નંબરનો ટોપિક પણ છે. પણ આ 5મા નંબરનો ટોપિક જે છે આ નવો એડ થયો છે, સીસી ગ્રુપ બી માં નથી, રેવન્યુ તલાટીમાં આવ્યો, અને જે છે પ્રદૂષણ, જળ, જમીન અને વાયુ પ્રદૂષણ. આ 3 પ્રદૂષણો છે એના ઉપરનો આખો એક ટોપિક છે. એના 10 માર્ક છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની અંદર જોઈએ તો આ 1, 2, 3 અને 4 આ 3 સીસીઈ ગ્રુપ બી જેવા છે. પણ 5મા નંબરનો ટોપિક છે માહિતી અને સંચાર, એટલે કે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી. આ વસ્તુ છે એ નવી છે, એટલે આ બાબત જે છે એ નવી ઉમેરવામાં આવી છે, અને આમાં રેવન્યુ તલાટીની અંદર આ લેવામાં આવી છે. ઓકે, અને એના પછી કરંટ અફેર્સ છે, એની 30 માર્કની આખું એક પોર્શન છે. અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જનરલ મેન્ટલ એબિલિટી. તો જનરલ મેન્ટલ એબિલિટીમાં જોઈએ તો આમાં ધરખમ એવો ચેન્જીસ છે, અલગ અલગ પોઈન્ટ છે. એ પોઈન્ટ વાઇઝ જે છે હું તમને વાત કરીશ, પણ અહીંયા 1 થી 4 પોઈન્ટ જે છે એ એઝ ઇટ ઇઝ જ છે. ઘડિયાળના દાખલા પૂછાય, કેલેન્ડરના દાખલા પૂછાય, ઉંમર સંબંધિત દાખલાઓ પૂછાય, આ બધા દાખલાઓ પૂછાય. પણ અહીંયા આ 12મો, 13મો, 14મો, 15મો અને 16મો આ આખી વસ્તુ અલગ થઈ ગઈ. આ જે છે એ નવા ટોપિક જે છે એ આની અંદર એડ કરેલા છે. સીસી કરતા આ સિલેબસ આમ જોવા જાવ તો 10% અલગ છે. બરાબર, આ સિલેબસ છે એ સીસીઈ ગ્રુપ બી ના સિલેબસ કરતા 10% અલગ દેખાય છે. અને દોસ્તો આ સીસીઈ જેવું જ ન કહી શકાય, બરાબર, 90% કહી શકાય, 10% જે છે એ અલગ બનાવવામાં આવ્યો જ છે. તો દોસ્તો આ હતી આ સીસીની જેવું જ એક રેવન્યુ તલાટીનો સિલેબસ, જે ડિટેલ સિલેબસ આપ્યો છે.